આલ્ફા ક્લાસીસ દુધરેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો ભાગ નંબર 7નો અભ્યાસ કરીશું। તો 1 થી 7 1 થી 6 ભાગ જે વ્યક્તિએ નથી જોયા, જે વિદ્યાર્થીએ નથી જોયા તે 1 થી 7 1 થી 6 ભાગ જોઈ લેશે અને પછી આ ભાગ જોશે તો તેને આસાનીથી ઇંગ્લિશ ગ્રામર સમજાઈ જશે, બરાબર। તો ઘણી વખત તમને ખ્યાલ નહીં આવે કે પ્રોનાઉન એટલે શું, તો પછી ઇનડેફિનિટ પ્રોનાઉન એટલે શું, તો એ પણ નહીં આવડે। તો પહેલાં તો પ્રોનાઉન એટલે શું એ તમારે સમજવું પડશે, બરાબર છે। એટલા માટે 1 થી 6 ભાગ તમે જોઈ લેજો। હવે આપણે પાર્ટ ઓફ સ્પીચ ચાલે છે અને પાર્ટ ઓફ સ્પીચની અંદર આપણે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કન્જક્શન, પ્રેપોઝિશન અને ઇન્ટરજેક્શન 8 વિશે અભ્યાસ કરવાનો છે। એમાંથી આપણે બધાની 8એ 8ની સામાન્ય સમજૂતી મેળવી લીધી છે। હવે આપણે એ બધાના પ્રકાર વિશે જાણીશું। તેમાં પહેલું નાઉન, તો નાઉનના 8 પ્રકાર છે એ આપણે ભણી ગયા છીએ। કયા કયા? તો નાઉન એટલે નામ, આપણે જે કોઈ વસ્તુને ઓળખીએ છીએ તે, બરાબર છે। અને તેમાં પણ ટાઈપ ઓફ નાઉનમાં આવશે પ્રોપર નાઉન, કોમન નાઉન, કાઉન્ટેબલ નાઉન, અનકાઉન્ટેબલ નાઉન, કોન્ક્રીટ નાઉન, કલેક્ટિવ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન અને મટીરિયલ નાઉન। તો આ બધાનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। એની પછી બીજું છે પ્રોનાઉન। પ્રોનાઉન એટલે ગુજરાતીમાં એનું થાય અર્થ થાય સર્વનામ। તો સર્વનામની વ્યાખ્યા થાય નામની જગ્યાએ જે વપરાય છે તેને સર્વનામ કહે છે। અને હવે આપણે સર્વનામના પ્રકારો, ટાઈપ ઓફ પ્રોનાઉન, એમાં 1 થી 4 આપણે ભણી ગયા છીએ, બરાબર છે। અને હવે આપણે 5મો પ્રકાર એનો ભણવાનો છે। તો એ 5એ 5 પ્રકાર કયા છે એક વખત આપણે રિપીટ કરી લઈએ। ચાલો આપણે પ્રોનાઉન ભણીએ છીએ। તો પ્રોનાઉન એટલે સર્વનામ, હમણાં મેં તમને વાત કરી તેમ વ્યાખ્યા જે આપી, તો નામની જગ્યાએ વપરાય। ધારો કે વિજય છે, વિજયની જગ્યાએ હી, બરાબર। તો આ હી શું છે? સર્વનામ। તો સર્વનામ આટલા છે આ, યુ, હી, સી, ઇટ, વી અને ધે। આને પર્સનલ સર્વનામ કહેવાશે, પર્સનલ પ્રોનાઉન કહેવાશે। એ આપણે એના પાર્ટમાં જોશું। હવે આની પછી એના પાર્ટ આવે। જો આ ખાલી પ્રોનાઉન છે અને હવે પ્રોનાઉનના પ્રકાર। ચાલો, પ્રોનાઉનના પ્રકાર આટલા છે। પર્સનલ પ્રોનાઉન એટલે વ્યક્તિવાચક, અત્યારે આપણે ઉપર જોયા। પોઝેસિવ એટલે કે માલિકી દર્શક। ડેમોન્સ્ટ્રેટિવ આપણે વાત કરી તે મુજબ ડેમો આપવો, દર્શક સર્વનામ ધીસ, ધેટ, ધોઝ અને ધોઝ। અને ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન એ વહેંચણી દર્શક સર્વનામ। અને હવે આપણે અભ્યાસ કરીશું ઇનડેફિનિટ, આ લેક્ચરની અંદર ઇનડેફિનિટ પ્રોનાઉન, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન અને એમ્ફેટિક પ્રોનાઉન। ઇનડેફિનિટ એટલે અનિશ્ચિત। અનિશ્ચિત કોને કહેવાય? ધારો કે હું એમ કહું રાત્રે કોક બહાર બહુ જ જોશથી રડતું હતું, તો કોઈક અથવા કોક, બરાબર ને? તો આ શબ્દ છે જાણતો નથી, અનિશ્ચિત છે। એટલા માટે કોઈ વ્યક્તિ આવી અને મારા ઘરનો દરવાજો ખખડાવે છે, તો કોઈ વ્યક્તિ નથી જાણતા, તો એ અનિશ્ચિત છે। પછી ઇન્ટ્રોગેટિવ, ઇન્ટ્રોગેટિવમાં WH વાળા પ્રશ્ન આવશે, ધારો કે હુ ઇઝ કમિંગ, બરાબર ને? એ પ્રકારના। પછી આવશે એમ્ફેટિક। એમ્ફેટિક એટલે ભારદર્શક। મેં મારી જાતે પુસ્તક લખ્યું, તો હું અને મારી જાત બે એક જ છે, બરાબર છે? મારી જાત ઉપર જ મેં ભાર મૂક્યો છે, મેં મારી જાતે પુસ્તક લખ્યું, તો એ આવશે એમ્ફેટિક પ્રોનાઉન, ભારવાચક સર્વનામ। ચાલો હવે આપણે ઇનડેફિનિટ પ્રોનાઉન વિશે અભ્યાસ કરીશું। ચાલો, ઇનડેફિનિટ પ્રોનાઉન। ઇનડેફિનિટ પ્રોનાઉન એટલે અનિશ્ચિત સર્વનામ। હવે એવા સર્વનામો વ્યાખ્યા શું છે? એવા સર્વનામો જે કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ દર્શાવતા નથી, પરંતુ સામાન્ય કે અનિશ્ચિત રીતે તેનો ઉલ્લેખ કર્યો છે। ધારો કે હમણાં આપણે વાત કરી, કોઈ વ્યક્તિએ રાત્રે મારા ઘરનો દરવાજો ખખડાવ્યો, બરાબર ને? પછી આપણે કહીએ છીએ કે તે જગ્યાએ કોઈકનો એક્સિડન્ટ થયો છે, બરાબર છે? અથવા એવું કહીએ છીએ તે જગ્યાએ કંઈક બનેલું હતું, કંઈક શું બનેલું એ ખબર નથી, અનિશ્ચિત છે। તો આ બધા અનિશ્ચિત સર્વનામ છે। ઉપયોગ શું છે? જ્યારે આપણે કોઈ ચોક્કસ નામ, આપણને ઘણી વખત ન ખબર હોય કે કોણ વ્યક્તિ હતું, શું પરિસ્થિતિ હતી, એ રીતની કન્ડિશન, કે ચોક્કસ સર્વનામ હી, સી, ઇટ વાપરવા ન માંગતા હોઈએ, અથવા આપણને ખબર ન હોય, અથવા આપણે ચોક્કસ સંખ્યા કે નામની ખબર ન હોય, ત્યારે ઇનડેફિનિટ પ્રોનાઉનનો ઉપયોગ થાય છે।
તો આનો ઉપયોગ છે કે જ્યારે આપણને કોઈ વસ્તુ વ્યક્તિની નથી ખબર અને એની જગ્યાએ જે શબ્દ વાપરવીએ એને પ્રોનાઉન ઇનડેફિનિટ પ્રોનાઉન કહીશું. ચાલો હવે જો ઇનડેફિનિટ પ્રોનાઉનની યાદી અને વર્ગીકરણ. તો આ સર્વનામો 3 જૂથમાં વહેંચવામાં આવે છે. તો હંમેશા એક વચન ગણાતા સર્વનામો. જો આ બધા શબ્દો છે દરેક જણ, તો દરેક એટલે ઘણા બધા હશે અને એમાંથી એક 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 એક, તો દરેક જણ શબ્દ તમારે બહુવચનમાં નથી લેવાનો, એને તમારે લેવાનો છે એક વચનમાં. જુઓ અહીંયા લખેલું છે એવરીવન ઇઝ લખેલું છે, જોયું તમે? એવરીવન ઇઝ એક વચન અને ઇઝ ટુ બીનું ક્રિયાપદ છે, વર્તમાન કાળનું રૂપ, એક વચનનું રૂપ. તો એવરીવન ઇઝ આવે છે. તો એવરીવન એટલે દરેક વ્યક્તિ, બરોબર ને? તો એ પણ કયું આવશે? એવરીવન શું આવશે? ઇનડેફિનિટ પ્રોનાઉન. પછી છે એવરીવન અને એવરીબડી. જો આ બે શબ્દમાં પણ એક ડિફરન્સ છે. શું છે? સામાન્ય ડિફરન્સ છે કે એવરીવન એટલે પણ દરેક અને એવરીબડી એટલે પણ દરેક, સૌ કોઈ, દરેક જણ, બરાબર? પણ એવરીવન આપણે મોટા ભાગે જે ન જાણતા હોય તેવા ઘણા બધા વ્યક્તિની વાત કરીએ છીએ અને એવરીબડી તો જે જાણતા હોય તેની વાત કરીએ. કેવી રીતે? ધારો કે એવરીબડી કમ હિયર, હું ક્લાસમાં છું અને છોકરાઓ બહાર છે, વિદ્યાર્થીઓ બહાર છે, હું એમ કહું કે એવરીબડી કમ હિયર, તો હું એ એવરીબડી વાપરીશ. એનો મતલબ શું થયો કે એ બધા વિદ્યાર્થીને હું પહેલેથી ઓળખું છું, બરાબર ને? મારે એમની જોડે કંઈક ડિસ્કશન પહેલાં થયેલી છે અને હવે હું સંબંધ એમની જોડે મારો કંઈક છે, લાગણી છે મારી, અને એટલા માટે હું એને એવરીબડી કહીશ, બરાબર છે? અને એવરીવનમાં દરેક, કે જે આપણા સગા સંબંધી સિવાયની જે વાત હોય આપણે નથી જાણતા એ બધા માણસોની. તો આમાં બેમાં એક થોડોક ડિફરન્સ છે, તો એ તમારે યાદ રાખવાનો. પછી છે સમવન અને સમબડી. તો આમાં પણ એ રીતે છે, જો જાણતા હોવ તો સમબડી અને ન જાણતા હોવ, તમે એને એ વ્યક્તિને જાણતા નથી બિલકુલ, તો સમવન, બરાબર છે? તો સમવન સમબડી કોઈ વ્યક્તિ માટે. હવે સમવન ઇઝ નોકિંગ એટ ધ ડોર. હવે જો સમવન અને ઇઝ ક્રિયાપદ કયું આવ્યું? એક વચન. તો આ બધા સ્વરૂપો કેવા હશે? એક વચનના હશે. તો સમવન ઇઝ નોકિંગ, નોક એટલે ટકોરો મારવો, ખખડાવવું, બરાબર ને? આવી રીતે દરવાજાને તમે આમ ખખડાવો છો, એ ટકોરો મારવો. તો સમવન ઇઝ નોકિંગ એટ ધ ડોર. હવે જો આનો કે નો ઉચ્ચાર નહીં થાય, આ સાયલેન્ટ આવશે, કે નોકિંગ, નોકિંગ એટ ધ ડોર. પછી છે એનીવન અને એનીબડી. તો એનું પણ થશે કોઈ પણ એક વ્યક્તિ. ઇઝ એનીવન ધેર? ત્યાં શું કોઈ છે, બરાબર? પછી છે નો વન અને નો બડી, કોઈ નહીં. નો વન એટલે પણ કોઈ નહીં, નો બડી એટલે પણ કોઈ નહીં. તો નો બડી નોઝ ધ આન્સર. કોઈ પણ, જુઓ અહીંયા તમે જુઓ, નો બડી નોઝ ધ આન્સર. તો સામાન્ય રીતે તમે પ્રશ્ન પૂછો છો કોઈ વ્યક્તિને, બરાબર ને? કોઈ ક્લાસમાં પ્રશ્ન પૂછો છો તો પહેલાં તમારે એમની જોડે કંઈક ચર્ચા થયેલી હશે અને એટલા માટે તમે નો વન નથી વાપર્યું, પણ અહીંયા શું વાપર્યું છે? નો બડી. એનો મતલબ શું થયો? પહેલાં એ વ્યક્તિઓ જોડે તમારે કોઈક ચર્ચા થયેલી હતી, એટલા માટે તમે એને શું વાપરો છો? નો બડી. તો નો બડી નોઝ ધ આન્સર. રેડી? પછી છે એવરીથિંગ. એવરીથિંગ એટલે બધું જ, દરેક વસ્તુ. એવરીથિંગ વોઝ ફાઇન, બધું જ સરસ છે. પછી છે સમથિંગ. સમથિંગ એટલે કંઈક. તો આઈ હેવ સમથિંગ ફોર યુ, મારી પાસે તમને આપવા માટે કંઈક છે, તમારી માટે કંઈક છે. ફોર એટલે જો દરેક શબ્દના અર્થ તમે જુઓ. આઈ એટલે હું, હેવ એટલે ની પાસે, આઈ એટલે હું, હેવ એટલે ની પાસે. સમવન, સમવન એટલે શું છે? કંઈક. અને ફોર એટલે માટે, અને યુ એટલે તમે અથવા તમારી. હવે જો આ વાક્યના હરેકના શબ્દ તમે જોયા છે, હરેક શબ્દ છે, હરેક સ્પેલિંગ, એના અર્થ તમે અહીંયા ઉપર લખી દીધા છે, બરાબર છે? આઈ એટલે હું, હેવ એટલે ની પાસે, સમથિંગ એટલે કંઈક વસ્તુ, અને ફોર એટલે માટે, યુ એટલે તમે. હવે આ વાક્યને તમે સેટ કરશો ઉપર ગુજરાતીમાં કે આઈ એટલે હું અથવા મારી પાસે, બરાબર ને? તો આઈ હેવ, મારી પાસે કંઈક છે તમારા માટે. તો મારી પાસે તમારા માટે કંઈક છે, આવો એનો અર્થ થશે. તો તમારે ગુજરાતી આવી રીતે હરેક શબ્દની ઉપર ગુજરાતી લખી અને પછી આખું વાક્ય સેટ કરવાનું છે, અર્થપૂર્ણ ભાષામાં એને લખવાનું છે. તો તમને ગુજરાતી કરતાં આરામથી આવડી જશે. ચાલો પછી એનીથિંગ. એનીથિંગ એટલે કંઈ પણ. ડુ યુ નીડ એનીથિંગ? તમારે શું કંઈ જોઈ છે? તો નીડ એટલે
જરૂરિયાત, બરાબર છે. પછી નથિંગ, તો નથિંગ એટલે કંઈ નહીં, બરાબર છે. નથિંગ એટલે કંઈ નહીં. ચાલો, નથિંગ એટલે કંઈ નહીં. પછી છે ઈચ અને એવરી એટલે કે દરેક. તો ઈચ ઓફ ધ બોયઝ હેઝ. હવે જો હેવ અને હેઝના નિયમ મુજબ અહીંયા હેઝ એક વચન વપરાણું છે અને જ્યારે અહીંયા બોયઝ એ બહુવચન છે. પણ અહીંયા લખેલું ઈચ ઓફ ધ બોયઝ એટલે એ થઈ ગયું છે એક વચન. તો તમે કન્ફ્યુઝ ન થતા, અહીંયા હેવ નહીં આવે, અહીંયા હેઝ આવશે, બરાબર છે ને. તો એ આપણે હેવ અને હેઝના નિયમ ભણશું ત્યારે હું તમને કહીશ શેમાં હેવ આવે અને શેમાં હેઝ આવે. હકીકતમાં તો ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં બધે હેઝ આવે, કારણ કે હી હેઝ, સી હેઝ, બરાબર ને, ઇટ હેઝ. બાકી જે બહુવચન છે તે બધામાં શું આવશે? હેવ આવશે, કારણ કે વી હેવ, ધે હેવ, આવી રીતે. ચાલો, પછી છે હંમેશા બહુવચન ગણાતા સર્વનામો. હવે જો અમુક શબ્દ એવા છે હંમેશા બહુવચનમાં છે, ધારો કે મેની એટલે કે ઘણા બધા. આપણે એક વચનવાળા જોયા, હવે બહુવચનવાળા. તો મેની વેર, જો મેની તમને અહીંયા એક વચન દેખાતું હોય પણ અહીંયા બહુવચનનું રૂપ છે. ઇન્વાઇટેડ ટુ ધ પાર્ટી. પછી ફ્યુ, ફ્યુ એટલે ઓછા. એમાં પણ જુઓ મેં હમણાં કીધું ને કે બહુવચનમાં હેવ આવશે, તો ફ્યુ હેવ પાસ્ડ ધ એક્ઝામ. પછી સેવરલ, તો સેવરલ એટલે કેટલાક. તો કેટલાક ખોવાઈ ગયા છે ફ્રોમ ધ લિસ્ટ, તો કેટલાક નામ લિસ્ટમાંથી ગુમ છે, બરાબર, મિસિંગ છે. તો સેવરલ એટલે કેટલાક, અને અહીંયા આર આવેલું છે. તો આ વેર બહુવચન, હેવ બહુવચન, આર બહુવચન, બોથ આર. હવે જો આ બોથ છે મેં તમને આગળ કીધું હતું, બોથ હંમેશા બે માટે વપરાય. અને એવો બીજો એક શબ્દ હતો આઈધર ઓર અને નાઈધર નોર. આ પણ હંમેશા બે વસ્તુ વ્યક્તિ માટે જ વપરાય છે. ત્રણે ત્રણ શબ્દ આઈધર ઓર, નાઈધર નોર અને બોથ હંમેશા બે વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય છે. તો બોથ એટલે બંને. બોથ આર માય ગુડ ફ્રેન્ડ્સ. હવે ત્રીજું છે વાક્ય અને સંદર્ભ મુજબ. તો સંદર્ભ ગણી શકાય તેવો. હવે જો અહીંયા તમારે આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે તેમાં આવા પ્રશ્ન પૂછાતા હોય છે. ચાલો, સર્વનામ છે, આ એનું ઉદાહરણ છે. આ અનકાઉન્ટેબલ છે અને આ કાઉન્ટેબલ છે. જુઓ શું ડિફરન્સ આવે છે. ઓલ, ઓલ શબ્દ છે એને હું અહીંયા વેલ, વેલ એટલે સ્થિતિ છે, બરાબર ને. અનકાઉન્ટેબલ ગણી નથી શકાતી. હું અહીંયા કહું ઓલ ઇઝ વેલ, તો જ્યારે અનકાઉન્ટેબલ આવે ત્યારે તમારે એક વચન લગાડવાનું છે. અને જ્યારે બહુવચન આવે ત્યારે તમે ગણી શકાતું હોય એવું હોય તો તમારે શું લગાડવાનું છે? આર લગાડવાનું છે. ધ્યાન રાખજો, એ બહુવચન છે. તો ગણી શકાય તેવી વસ્તુ વ્યક્તિ હોય તો અહીંયા આવશે આર બહુવચન, અને ન ગણી શકાય તેવું હોય તો આવશે ઇઝ. એવું બીજું વાક્ય સમ, તો સમ વોટર ઇઝ લેફ્ટ, થોડું પાણી બચ્યું છે, બરાબર છે. અને અહીંયા જુઓ સમ બુક્સ આર મિસિંગ, તો આ અહીંયા બુકને ગણી શકાય, પાણીને નથી ગણી શકાતું. મેં તમને અનકાઉન્ટેબલ નાઉનની વાત કરી હતી, ત્યાં આપણે વોટર, વેલ, આ બધાને આપણે વર્ક, આ બધાને અનકાઉન્ટેબલ નાઉનમાં સમજાવ્યા હતા, બરાબર. પછી ત્રીજું છે મોસ્ટ, મોસ્ટ ઓફ ધ વર્ક ઇઝ ડન. અહીંયા જો એક વચન છે ઇઝ, અહીંયા પણ ઇઝ, અહીંયા પણ ઇઝ, બરાબર. અને અહીંયા જો મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર હિયર, તો મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા છે, તો ત્યાં આવ્યું બહુવચન. તો એક વચન અને બહુવચન બંનેમાં ઓલ, સમ અને મોર, મોસ્ટ વપરાશે. પણ જો એની પાછળનું નામ અનકાઉન્ટેબલ હોય તો એક વચન વાપરવાનું, અને જો કાઉન્ટેબલ ગણી શકાય તેવું હોય તો બહુવચન વાપરવાનું. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો, વાક્યમાં ધ્યાન રાખવા જેવી બાબતો, શું સાચું ને શું ખોટું, એવું કંઈક આપણે જોશું. એક વચનનો નિયમ, તો એવરીવન, એવરીબડી, સમવન, નોબડી જેવા શબ્દો સાંભળવામાં બહુવચન જેવા લાગે છે, પણ ગ્રામરની રીતે તે કેવા છે?
એક વચનના છે. ધારો કે everyone are, તો આ આર ખોટો છે, ધ્યાન રાખો. everyone is આવશે, હમણાં આપણે વાત કરી એમ. પછી નકારાત્મક અર્થ, ડબલ નેગેટિવ ના વાપરવું. હું એમ કહું કે હું અહીંયા આવ્યો નહોતો એવું નથી, હું તમને નથી ભણાવતો એવું નથી, તો ડબલ વખત તમે વાક્યમાં ગ્રામરની દ્રષ્ટિએ નકારાત્મક શબ્દ વાપરી શકતા નથી, નકારાત્મક અર્થ વાપરી શકતા નથી. એટલા માટે સાચું છું અને ખોટું છું. જુઓ, આઈ ડુ નોટ નો નથિંગ. હવે આ નો છે એ નેગેટિવ છે, નથિંગ પણ નેગેટિવ છે, એટલા માટે આ વાક્ય કેવું છે? ખોટું છે. બરાબર. અહીંયા જુઓ, આઈ નો નથિંગ, તમારે આટલું વાપરવું પડશે. અથવા આઈ ડુ નોટ નો એનીથિંગ, તો હું કંઈ પણ જાણતો નથી, તો આ સાચું વાક્ય છે અને ઉપરવાળું ખોટું છે. તો આ રીતના વાક્ય તમારે બનાવવા નહીં. ચાલો, હવે પછી છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. એ આપણા પૂરા થઈ ગયા છે, ઇનડેફિનિટ પૂરા. હવે આપણે ભણીશું ઇન્ટ્રોગેટિવ. બરાબર છે. ચાલો, વ્યાખ્યા શું છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનની? પ્રશ્નાર્થ સર્વનામની વ્યાખ્યા: એવા સર્વનામો જે વાક્યમાં પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે પ્રશ્ન પૂછીએ છીએ અને તેના જવાબમાં આપણને એક નામ મળે છે, ત્યારે તે પ્રશ્નાર્થ શબ્દ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કહેવાય છે. આપણે એક વસ્તુ યાદ રાખવાની કે નામની જગ્યાએ વપરાય તો સર્વનામ. બરાબર છે. હવે જુઓ, હુ, તો વ્યક્તિ વિશે પૂછવા માટે હુ એટલે શું થઈ જશે? WH ક્વેશ્ચન છે. હુ એટલે કોણ? અહીંયા જો લખેલું છે, હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર. બરાબર ને? તો અહીંયા હું લખું કે આનો હું જવાબ આપી દઉં છું. ધારો કે ચાવડા સર. ચાવડા સર ઇઝ માય ઇંગ્લિશ ટીચર. હું જો આનો એવો જવાબ આપું તો ચાવડા સરની જગ્યાએ હુ વપરાણું છે, એટલા માટે નામની જગ્યાએ વપરાણું એટલે શું કહીશ? સર્વનામ. અને પ્રશ્નાર્થ છે એટલા માટે હું એને શું કહીશ? ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. પછી બીજું જો, વુહુમ. હવે જો આ વુ રહ્યું એ વ્યક્તિ માટે જ વપરાય છે. બરાબર છે. પછી વુમ, વુમ એટલે કોને. હવે જો હરેક શબ્દના અર્થ પણ યાદ રાખવાના છે. હુ એટલે કોણ જ થાય, પછી વુહુમ એટલે કોને જ થાય, વુહુઝ એટલે કોનું, કોની, કોનો, અને વોટ એટલે શું, અને વિચ એટલે કયું, કઈ, કયો. તો આ શબ્દ ખાસ તમારાના ગુજરાતી યાદ રાખવાના, તેને એ મુજબ જ વાપરી શકાય છે. ધારો કે વુહુમ, તો વુહુમ ડીડ યુ મીટ એટ ધ પાર્ટી. તો અહીંયા હું ધારો કે નામ લખું છું કે માય ફ્રેન્ડ. ચાલો, આઈ મીટ ટુ માય ફ્રેન્ડ એટ ધ પાર્ટી, એવું જો લખું તો માય ફ્રેન્ડ છે એની જગ્યાએ હુથી પ્રશ્ન, વુહુમથી પ્રશ્ન બન્યો છે. તો એ વુહુમ પણ શું થઈ જશે? નામની જગ્યાએ વપરાણું છે એટલા માટે સર્વનામ, અને પ્રશ્નાર્થ શબ્દ છે એટલા માટે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ. પછી એ વુહુઝ, વુહુઝ એટલે કોનું. ધારો કે વસ્તુ કોઈ હોય કે ભાઈ આ કોની પેન છે, કોનું બોર્ડ છે, કોનું ક્લાસીસ છે. બરાબર ને? એ રીતે કોના પુસ્તક છે, તો કોનું, તો એ રીતે તમારે એને સમજવાનું છે, માલિકી અથવા સંબંધ જાણવા માટે. તો whose is this laptop? તો whose is this laptop? ધારો કે this laptop is of સંજય. તો ધારો કે સંજય નામ છે, જવાબમાં જે સંજય મળે છે, તો સંજયની જગ્યાએ whose વપરાણું છે કે કોનું. સંજયના સંબંધમાં દર્શાવ્યું છે કે કોનું, તો કે સંજયનું. બરાબર ને? સંબંધ છે, એની માલિકી છે. પછી વોટ, તો વોટ એટલે શું? તો વોટ ઇઝ યોર પ્લાન ફોર સન્ડે? તો રવિવારનો તમારા માટે શો પ્લાન છે. તો વોટ એટલે શું? એ પણ શું આવશે? પ્રશ્નાર્થ, સર્વનામ. બરાબર. પછી વિચ, વિચ શા માટે વપરાય છે? વસ્તુ માટે. તો આપેલ વિકલ્પમાંથી પસંદગી કરવા, કયું, કઈ, કયો, વસ્તુ માટે. વિચ ઓફ ધીઝ પેન્સ ઇઝ યોર? આમાંથી તમારી પેન કઈ છે? બરાબર છે. ચાલો, પછી છે અગત્યનો તફાવત. તફાવત તમારે ખાસ યાદ રાખવા પડશે, કારણ કે WH ક્વેશ્ચન છે
એ બે જગ્યાએ આવે છે, બરાબર ને? કે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન તરીકે પણ આવે છે અને ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ તરીકે પણ આવે છે. આપણે એક જ વસ્તુ યાદ રાખવાની, નામની જગ્યાએ વપરાય તો સર્વનામ, નામના અર્થમાં વધારો કરે તો વિશેષણ, વિશેષણના અર્થમાં વધારો કરે તો ક્રિયા વિશેષણ, ક્રિયાપદના અર્થમાં વધારો કરે તો ક્રિયા વિશેષણ. રેડી? અને ક્રિયા વિશેષણના અર્થમાં વધારો કરે તો પણ ક્રિયા વિશેષણ. ચાલો, પહેલા છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. હવે જો પ્રોનાઉન અહીંયા લખેલું છે તો તમારે એટલું સમજવાનું કે નામની જગ્યાએ વપરાશે. ક્યાં વપરાશે? નામની જગ્યાએ વપરાશે. ક્યાં વપરાશે? નામની જગ્યાએ. તો પ્રોનાઉન એટલે સર્વનામ, નામની જગ્યાએ. કેવી રીતે? વિચ ઇઝ યોર કાર. હવે આ પ્રશ્નનો જો હું જવાબ આપું તો ધીસ ઇઝ માય કાર. હવે જો આ ધીસ છે એ મારી કારની જગ્યાએ વપરાણું છે, એટલા માટે સર્વનામ. તમે એના જવાબ ઉપરથી સમજો કે આ ધીસ છે એ નામની જગ્યાએ વપરાણું છે, એટલા માટે સર્વનામ. અને એને પ્રશ્ન કરવા માટે આપણે કયો શબ્દ લીધો? વિચ. તો આ વિચ એ કયું થઈ ગયું? આ ડેમોન્સ્ટ્રેટિવ સર્વનામ થશે, દર્શક સર્વનામ. જ્યારે આ થશે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, પ્રશ્નાર્થ સર્વનામ. રેડી? હવે અહીંયા જુઓ, whose is this book? તો this book is mine. This book is mine. આ પુસ્તક મારી છે. ચાલો હવે જુઓ, તો whose આ નામની જગ્યાએ વપરાણું છે એટલા માટે સર્વનામ, બરાબર ને? કે ધીસ બુક, આ ધીસની જગ્યાએ ધીસ બુક ઇઝ માઇન, બરાબર? તો એની જગ્યાએ વપરાણું છે એટલા માટે આ શું થશે? whose રહ્યું એ પ્રશ્નાર્થ સર્વનામ. પછી એ રીતે તમને જો ન યાદ રહે તો અહીંયા સીધી એક રીત આપેલી છે કે જો ઇજ પછી ક્રિયાપદ હોય, વિચ પછી ઇઝ ક્રિયાપદ છે, વિચ પછી સીધું ઇઝ ક્રિયાપદ આવે તો એ પ્રોનાઉન થઈ જશે. અને જો એની પછી જો નામ આવે તો શું થઈ જશે? એડજેક્ટિવ થઈ જશે. એડજેક્ટિવની વ્યાખ્યા શું હતી? કે નામની જગ્યાએ નામના અર્થમાં વધારો કરતા. એડજેક્ટિવની વ્યાખ્યા શું હતી? નામના અર્થમાં વધારો કરતા શબ્દને સર્વનામ કહે છે. તો આ છે નામ અને એના અર્થમાં વધારો કર્યો એટલે આ છે સર્વનામ. અને સર્વનામમાં આ પૂછે છે કયું, કઈ, બરાબર ને? એટલા માટે આ પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ વિશેષણ, ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ. અને અહીંયા જુઓ વિચ, વિચ એટલે આ નામની જગ્યાએ વપરાણું છે એટલા માટે સર્વનામ. અને પ્રશ્ન પૂછે છે, પ્રશ્નાર્થ શબ્દ છે એટલા માટે પ્રશ્નવાચક સર્વનામ. રેડી? પછી જુઓ શું? વેર, વેન, વાય પણ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે? તો ના, આ શબ્દો વડે પણ પ્રશ્ન પૂછાય છે પણ તેઓ પ્રોનાઉન નથી. કેમ નથી? કારણ કે સ્થળ, તો where are you going, બરાબર ને? તમે કઈ જગ્યાએ જાઓ છો. પછી when will you come એવો એક પ્રશ્ન છે. પછી why are you come here? તો આ બધા જે નામો છે એ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન નથી. ચાલો, કારણ કે તેમના જવાબમાં કોઈ નામ ને બદલે સ્થળ, સમય કે કારણ જોવા મળે છે. ત્યારે where are you going? તો અહીંયા તમને શું જોવા મળશે? કે ભાઈ હું મંદિરે જાઉં છું. તો મંદિર શું છે? સ્થળ છે. પછી છે when will you come? તો ભાઈ હું સાંજે આવીશ. તો સાંજે સમય છે. પછી why are you come here? કે હું રમવા આવ્યો છું. તો રમવું એ કારણ છે. તો આ કારણોસર તેમને આપણે પ્રોનાઉન કહી શકતા નથી. ચાલો, પછી છે એમ્ફેટિક, છેલ્લું, બરાબર? લાસ્ટ. અને બાકીના ત્રણ છે એ હવે પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. તો વ્યાખ્યા શું છે? પહેલાં તો અર્થ, એમ્ફેટિક પ્રોનાઉન એટલે ભારવાચક સર્વનામ. એવા સર્વનામો, વ્યાખ્યા, એવા સર્વનામો જે વાક્યમાં કર્તા પર ખાસ ભાર મૂકવા માટે વપરાય છે
જ્યારે આપણે એવું કહેવા માંગીએ કે આ કામ બીજા કોઈએ નહીં પણ તેણે પોતે જ કર્યું છે, ત્યારે એમ્ફેટિક પ્રોનાઉનનો ઉપયોગ થાય છે. ધારો કે હું એમ કહું કે ભાઈ આ બધી જ જે ફાઇલો છે, આ બધા જ જે પોસ્ટર છે એ મેં મારી જાતે બનાવેલા છે. તો મેં મારી જાતે, તો મારો મેં એટલે કર્તા, બરાબર ને? હું તો આ કર્તાની ઉપર જ મેં ભાર મૂક્યો છે. અહીંયા લખ્યું છે ને કે કર્તા ઉપર ભાર મૂકવામાં આવે, તો ત્યારે શું વપરાય છે? એમ્ફેટિક પ્રોનાઉન. હવે એમ્ફેટિક પ્રોનાઉનના કેટલાક રૂપો છે, જોઈ લઈએ. આઈ તો કર્તા, અને આઈનું થઈ જાય માય સેલ્ફ, તો ભારદર્શક સર્વનામ. ગુજરાતી અર્થ થાય છે હું પોતે જ. વી એટલે અમે, અને અવર સેલ્ફ એટલે અમે પોતે જ. વી એટલે અમે, અને અવર સેલ્ફ એટલે અમે પોતે જ. તો આ એમ્ફેટિક પ્રોનાઉન છે. પછી કરતા યુ એક વચનમાં, તો યોર સેલ્ફ. અને આપણે બીજા પ્રકાર ભણીશું કયા? એસ અને ઈએસના. ત્યારે અહીંયા જોઈશું કે આ ઈએસ કેમ લાગે છે, બરાબર છે? તો યુ એટલે બહુવચન, તો યોર સેલ્ફ, તો તમે પોતે જ. પછી હી તો હિમસેલ્ફ, હી એટલે તે, અને હિમસેલ્ફ એટલે તે પોતે જ, ભાર મૂકવાનો. સી એટલે તેણે, અને હર સેલ્ફ તો તેણી પોતે જ, ભાર મૂકવાનો. પછી ઇટ એટલે તે, અને ઇટ સેલ્ફ એ થઈ જશે એમ્ફેટિક પ્રોનાઉન કે તે પોતે જ વસ્તુ અથવા પ્રાણી. અને પછી છે ધેયનું થઈ જશે ધેમ સેલ્ફ, તો આ બહુવચન માટે ઈએસ લાગે છે અને એફનો વી થઈ જાય છે, અને તેઓ, બરાબર છે? તો આ તમારે યાદ રાખવાનું છે, થોડું થોડું સમજતું રહેવાનું છે. ચાલો હવે થોડાક ઉદાહરણ છે ભારદર્શકના. ભારદર્શક સર્વનામ. તો એમ્ફેટિક પ્રોનાઉન સામાન્ય રીતે કર્તાની તરત જ પછી આવે છે, અથવા ક્યારેક વાક્યના અંતે પણ મૂકી શકાય છે. જુઓ, આઈ માય સેલ્ફ કર્તા પછી તરત આવે છે. ઓકે. કુકડ ધીઝ મીલ, તો મેં પોતે જ આ રસોઈ બનાવી છે. અહીંયા પોતાની ઉપર ભાર મૂકવામાં આવેલો છે, બરાબર? પછી સી હર સેલ્ફ, આ સી કરતા છે, અને હર સેલ્ફ એટલે તેની જ જાતે. એડમિટેડ હર મિસ્ટેક, તેણી પોતે જ પોતાની ભૂલ સ્વીકારી. પછી છે ધ પ્રાઇમ મિનિસ્ટર હિમસેલ્ફ વેલકમ્ડ ધ ગેસ્ટ. હવે જો આ પ્રાઇમ મિનિસ્ટર શું છે? કર્તા છે, અને આ કર્તા પછી તરત જ આવે છે, એટલા માટે શું થઈ જશે? એમ્ફેટિક પ્રોનાઉન. ધે ધેમ સેલ્ફ, આ ધે કરતા છે, અને ધેમ સેલ્ફ સોલ્વ ધ પ્રોબ્લેમ. તો ધેમ સેલ્ફ શું છે? એમ્ફેટિક પ્રોનાઉન. તો આના ઉદાહરણ અને કઈ જગ્યાએ આવે એ આપણે જોઈ લીધું. હવે તમારે બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે, કઈ જગ્યાએ આવે એ ખાસ ધ્યાન રાખવું પડશે. આ શબ્દ જો પાછળ આવે, આગળ આવે, તો આનો ગ્રામેટિકલ અર્થ ફરી જશે, એ બીજા નામ તરીકે વપરાશે. એ આપણે હમણાં જોઈશું. આના જે ફેરફાર આવે છે એમાં આપણે જોઈશું કે એક શબ્દ બે રીતે વપરાતો હોય તેવા વાક્યો. હવે જો મુખ્ય તફાવત જો અહીંયા આપેલા છે, રિફ્લેક્ટિવ વર્સિસ એમ્ફેટિક. રિફ્લેક્ટિવમાં પણ આપણે એવું કંઈક ભણેલા હતા કે હું અને મારી જાત જો એક જ હોવી તો રિફ્લેક્ટિવ બતાવે છે. ધારો કે મેં મારું દ્રશ્ય અરીસામાં જોયું, તો હું અને અરીસાનું દ્રશ્ય એકબીજાનું રિફ્લેક્શન જ છે ને, બરાબર ને? મારું રિફ્લેક્શન છે, અરીસાનું જે અંદરનું દ્રશ્ય છે એ મારું જ રિફ્લેક્શન છે. તો એવા વાક્ય. અને એમ્ફેટિક પછી હું એવું કહું, મેં પોતે જ આ પીડીએફ તૈયાર કરેલી છે, તો અહીંયા મેં મારી ઉપર ભાર મૂક્યો, તો પણ મારા પોતાની વાત કરી, તો આમાં હવે ગૂંચવણ થશે કે કયાને શું કહેવું. તો અહીંયા જો મુખ્ય કામ, ક્રિયાની અસર કર્તા પર પાછી આવે છે. તો જે ક્રિયા થાય છે એની અસર કર્તા ઉપર પાછી આવે છે. અને અહીંયા શું થાય છે? એમ્ફેટિક પ્રોનાઉનમાં માત્ર કર્તા પર જ ભાર મૂકવાનું કામ કરે છે, કે કર્તા પર જ ભાર મૂકવાનું, કે મેં મારી જાતે પુસ્તક લખ્યું છે, તો માત્ર કર્તા ઉપર ભાર મૂક્યો છે, એનું કોઈ રિફ્લેક્શન આપેલું નથી. પછી વાક્યમાં સ્થાન, તો સ્થાન ક્યાં આવશે? તો ક્રિયાપદ કે નામ યોગી પછી તરત આવે છે, અને સામાન્ય રીતે હમણાં આપણે ઉપર જોયું કર્તા પછી તરત જ આવે છે. શું થાય છે? કર્તા પછી તરત જ આવે છે. તો એમ્ફેટિક પ્રોનાઉન કર્તા પછી તરત જ આવે છે. હવે જો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ.
તો રિફ્લેક્ટિવની અંદર શું છે? રિફ્લેક્સિવ. હી કટ હિમસેલ્ફ. ચાલો, જો હિમસેલ્ફ કાઢી નાખીએ, હી કટ, વાક્ય અધૂરું લાગે છે. તેણે શું કાપ્યું? પોતાની જ જાતને. તો પોતાની જાતનું રિફ્લેક્શન કરે છે, અને એટલા માટે આ હિમસેલ્ફ શું થશે? રિફ્લેક્ટિવ થશે. બરાબર. પછી એમ્ફેટિક. એમ્ફેટિકમાં જુઓ, હી હિમસેલ્ફ, જો કરતા પછી તરત જ આવે છે, એટલા માટે એ શું થઈ જશે? કરતા પછી જો તરત જ હોય તો એમ્ફેટિક પ્રોનાઉન, પારદર્શક સર્વનામ. કટ ધ કેક. બરાબર ને? ચાલો, આટલો જ ડિફરન્સ છે. ચાલો, તો આમાંથી આપણે જોઈ લઈએ કે આપણે 1 2 3 4 5 6 અને 7 એમ્ફેટિક સુધી અભ્યાસ કરી લીધો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 8 9 અને 10 રિફ્લેક્સિવ પ્રોનાઉન, રિલેટિવ પ્રોનાઉન અને રેસિપ્રોકલ પ્રોનાઉન 3 હવે જો અહીંયા યાદ રાખવા માટે મેં આને ઉચ્ચારના અર્થ પ્રમાણે ગોઠવેલા છે. જુઓ, પહેલું છે પર્સનલ, પોઝેસિવ, પછી છે ડેમોન્સ્ટ્રેટિવ, ડિસ્ટ્રીબ્યુટિવ, આઇડેન્ટિવ, ઇનડેફિનિટ અને ઇન્ટ્રોગેટિવ, એમ્ફેટિક, રિફ્લેક્ટિવ, રિફ્લેક્સિવ, રિલેટિવ અને રેસિપ્રોકલ. તો યાદ રાખવા માટે આ તમને સરળ રહેશે. તમે 2-4 વાર બોલશો કે પર્સનલ, પોઝેસિવ, પછી ડેમોન્સ્ટ્રેટિવ, ડિસ્ટ્રીબ્યુટિવ, ઇનડેફિનિટ, ઇન્ટ્રોગેટિવ, એમ્ફેટિક, ઇનડેફિનિટ, ઇન્ટ્રોગેટિવ, એમ્ફેટિક, પછી રિફ્લેક્સિવ, રિલેટિવ, રેસિપ્રોકલ, રિફ્લેક્ટિવ, રિલેટિવ, રેસિપ્રોકલ. તો તમને 10 નામ આરામથી યાદ રહી જશે. કોઈ જ પ્રશ્ન નથી. આપણું મગજ ફ્રીક્વન્સી ઉપર કામ કરે છે, અને એ ફ્રીક્વન્સી અહીંયા સેટ થાય છે. પહેલા શબ્દ મુજબ એ ફ્રીક્વન્સી સેટ થાય છે. તેથી મગજ તેને ખૂબ ઝડપથી ફ્રીક્વન્સીને કેચઅપ કરી શકે છે. ચાલો, તો આ 7 8 9 અને 10 એ 3 છે. એને આપણે અભ્યાસ, એ સર્વનામના અભ્યાસ હવે પછીના લેક્ચરની અંદર કરીશું.